ગુડ ઇવનિંગ. આજના દિવસને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ. ખાસ સાંજની આ બાઇબલ સ્ટડીને માટે જે વ્યવસ્થા ઈશ્વરે તેના લોકોને આપવા જઈ રહ્યા છે, ખાસ કરીને ઓનલાઈન બાઇબલ સ્ટડી, અને એ વ્યવસ્થાને માટે ઈશ્વરનો આભાર માનીએ. માનવન બિશપ સાહેબ, રાઇટ રેવર્ડ સિલ્વાનસ ક્રિશ્ચન સાહેબ, તથા ઉપાધ્યક્ષ મનોજ ગોયલ સાહેબ, સેક્રેટરી મનહર ગામિતી સાહેબ, સર્વનો અને ખાસ કરીને ટેકનિકલ ટીમનો આભાર માનીએ છીએ. ઓનલાઈન બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. જીવંત કૃપાળુ સામર્થ્ય અમારા પ્રભુ, ધન્યવાદ, સ્તુતિ, માન, મહિમા અને ગૌરવ અમે તમારા નામને આપીએ છીએ. આજના આસાનના સમયને માટે ખાસ કરીને પ્રભુ, અમે ઓનલાઈન બાઇબલ સ્ટડી તરીકે એનો અભ્યાસ કરીએ ત્યારે તમારી કૃપાનો અનુભવ અમે પામીએ. પ્રભુ, જેટલા પણ વહાલાઓ પ્રભુ આ સંગતમાં જોડાય, સર્વને પ્રભુ તમારી કૃપા પ્રાપ્ત થાય અને વચનોની સમજણ દ્વારા આત્મિક રીતે તેઓ વૃદ્ધિ પામતા રહે એવી સહાયની કૃપા અમે માંગીએ છીએ. પિતા પરમેશ્વર, તમારી હાજરી અમારી સાથે રાખો. તમામ વ્યવસ્થાને, આયોજનને તમારા પવિત્ર હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના ઈસુના માંગીએ છીએ. આમેન. આમેન. આ સમયે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાઈ અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાંથી પહેલો સમુએલ તેનો 17મો અધ્યાય, મારા બાઇબલના પાન નંબર 263, અને આપણે વાંચીએ તથા સાંભળીએ. પહેલો સમુએલ તેનો 17મો અધ્યાય 1 થી 11 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. પછી ફલિસ્તીઓએ પોતાના સૈન્યને યુદ્ધ કરવાને એકઠા કર્યા, અને તેઓ યહૂદિયાના સોખામાં એકઠા થયા, અને સોખા તથા એજેહાકની વચ્ચે એફેસ સામુદની છાવણી નાખી. અને સાઉલ તથા ઇસરાયેલના માણસો પણ એકઠા થયા, અને તેઓ એલાની ખીણમાં છાવણી નાખીને ફલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો. ફલિસ્તીઓએ એક બાજુએ પર્વત પર ઊભા રહ્યા, અને ઇસરાયેલ બીજી બાજુ પર્વત પર ઊભા રહ્યા. તેઓની વચ્ચે ખીણ આવેલી હતી. ગોલિયાત નામે ગાથનો એક યોદ્ધા ફલિસ્તીઓની છાવણીની બહાર નીકળી આગળ આવ્યો, અને તેની ઊંચાઈ 6 હાથ અને 1 વેત હતી. તેના માથા પર પિત્તળનો ટોપ હતો. તેણે બખ્તર પહેરેલું હતું, અને તે બખ્તરનું વજન પિત્તળના 5000 શેકેલ જેટલું હતું. તેને પગે પિત્તળના ખોબડા હતા, અને તેના ખભાની વચ્ચે પિત્તળનો ભાલો હતો. તેની બરછીનો દાંડો વણકરની તોરના જેવો હતો. તેની બરછીની ફળ લોઢાના 600 શેકેલ વજનનું હતું, અને તેની ઢાલ ઉંચકનારા તેની આગળ ચાલતો હતો. તેણે ઊભા રહીને ઇસરાયેલના સૈન્યને હાક મારીને તેઓને કહ્યું કે તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છો? શું ફલિસ્તી નથી? તમે સાઉલના નોકર નથી? તમે તમારામાંથી એક જણને ચૂંટી કાઢો, ને તે મારી સામે ઉતરી આવે. જો તે મારી સામે લડીને મને મારી નાખી શકે તો અમે તમારા તાબેદાર થઈશું, અને જો હું તેને જીતું ને તેને મારી નાખું તો તમારે અમારા દાસ થઈને અમારા તાબેદાર થવું. વળી તે ફલિસ્તીઓએ કહ્યું કે હું આજે ઇસરાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો, અમે દ્વંદ્વ યુદ્ધ કરીએ. અને સાઉલ તથા સર્વ ઇસરાયેલીઓએ તે ફલિસ્તીઓના એ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ગભરાઈ ગયા, અને તેઓ ઘણા બીધા. આ પ્રભુના વચનો છે. પ્રભુ તેમના વાંચેલા વચનોને પ્રભુ આશીષ આપે. આવો આપણે વચન સમજવાને માટે પ્રભુની સહાય અને કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ. જીવન કૃપાળુ પરમેશ્વર, ફરી એકવાર તમારા ચરણોમાં નમતા બાઇબલ સ્ટડીના સાંજના સમયને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જે શાસ્ત્ર પાઠ અમે વાંચ્યો છે સમજવાને માટે તમારી પવિત્ર આત્માની દોરવણી, પવિત્ર આત્માની સહાય પ્રભુ તમે અમને પૂરી પાડો, જેથી અમે પ્રભુ આ શાસ્ત્ર પાઠને અને તેના વચનોને અમે સારી રીતે સમજી શકીએ, ખુલાસો પામી શકીએ, જેથી કરીને પ્રભુ વચન પ્રભુ સમજવાને માટે પ્રભુ તમારી દોરવણી અમને પ્રાપ્ત થાય.
हम सर्व पण तमारा हाथों में सोंपता हमारी प्रार्थना ईश्वरना मांगीए छे। आमेन। આજની આ સાંજની બાઇબલ સ્ટડીને માટે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ। ખાસ કરીને જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યો છે પહેલો સમુએલ તેનો 17મો અધ્યાય અને 1થી 11 વચનો, અને એ વચનો દ્વારા પ્રભુ મારીને તમારી સાથે ખાસ રીતે વાત કરે, એ વચનો સમજવાને માટે પ્રભુ આપણને આશીષ આપે। વિશેષ કરીને જે વિષય સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ, જીવનમાં દરેક સ્થિતિ એ સરળ હોતી નથી, એના ઉતાર ચઢાવ જેવા સમયોમાંથી જીવન પસાર થાય છે, અને એવા સમયમાં પ્રભુના વચનો આપણને એક નવી રીતે તૈયાર કરે છે। જે શાસ્ત્ર પાઠ વાંચ્યો છે એ શાસ્ત્ર પાઠમાં બનેલી બાબતો દ્વારા આપણે એ બાબતો જોવા માંગીએ છીએ કે જીવન સરળ નથી, દરેક પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે, અને એ પરિસ્થિતિઓમાં કઈ રીતે ક્યાં તબક્કા સાથે આપણે આગળ વધી શકાય અને કોની સહાયતા થકી આપણે સફળ અને આશીર્વાદી બની શકીએ, એ બાબતો આજે સાંજે આપણે જોવા અને જાણવા માંગીએ છીએ। અને તેથી જે સાઉલ અને ગોલિયાદની સામે જે વ્યૂહ રચાયું અને એમાં કઈ રીતે સાઉલ એ પરિસ્થિતિઓ પર જઈ પામી શકે, અને ત્યારે આપણે 17મા અધ્યાયની અંદર એક જે વચન છે 11મું વચન, અને 11મા વચનમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે સાઉલ તથા ઇસરાયેલના તે ફલિસ્તીઓએ એ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ગભરાયા અને ઘણા બધા બીધા। અહીંયા જે બાબતનું વર્ણન કરવામાં આવ્યું તે સાઉલે કંઈક સાંભળ્યું। શું સાંભળ્યું? ગોલિયાદના શબ્દો સાંભળ્યા, ગોલિયાદના શબ્દો સાંભળ્યા, ગોલિયાદનો પડકાર સાંભળ્યો। પણ એ સાંભળ્યો છે ત્યારે હવે તેની પ્રતિક્રિયા અને તેનો તેના જીવનમાં એવી બાબતો આપણે જોઈ રહ્યા છીએ કે તે ગભરાઈ જવાની વાત લખે છે, અને તે બીક તેના જીવનમાં અનુભવે છે। સાંભળ્યું પણ એ સાથે ગભરાયું અને એ બીકની લાગણી અનુભવે છે। એવા સમયોની અંદર એ જ સમયમાં સાઉલ જે બાબતો સાંભળીને ગભરાયો છે, પણ સાંભળવાની જે પ્રક્રિયા છે, કોનું સાંભળીએ છીએ? ઘણી વખત સાંભળવા દ્વારા આપણો વિશ્વાસ વધે છે, સાંભળવા દ્વારા આપણો વિશ્વાસ, દેવના વચનો સાંભળવા દ્વારા આપણો વિશ્વાસ વધે છે। અન્ય બીજી કોઈ બાબતો સાંભળીએ છીએ તો તે તરફ પણ માણસ વિશ્વાસ કરતો બને છે, પરંતુ આપણે બાઇબલનો અભ્યાસ વધારે સારી રીતે કરતા રહીએ છીએ ત્યારે સાઉલે જ્યારે એ બાબત સાંભળી ત્યારે તે ગભરાયો, પણ એ સાથે સાથે એક બાબતનો તફાવત આપણે બાઇબલમાં જોઈએ છે, અને તે તો એ છે પહેલો સમુએલ તેના 10મા અધ્યાયમાં સાઉલને માટે એક નવી પરિસ્થિતિ હતી, અને ત્યાં લખવામાં આવ્યું છે કે સમુએલે તેલની કુપ્પી લઈને તેમાંથી સાઉલના માથા પર તેલ રેડ્યું ને તેને ચુંબન કરીને કહ્યું કે શું યહોવાએ પોતાના વતન પર સરદાર સવા સારું તને અભિષેક કર્યો નથી? આ જે બાબત બને છે, આ જે ઘટના બને છે, એ પહેલાં ઈશ્વર સાઉલને એક નવી બાબત સંભળાવે છે, એક નવી રીતે એને હક આપે છે, એક નવી રીતે એક જવાબદારી સોંપે છે। ઇસરાયેલના સૈન્ય પર સરદાર થવા સારું ઈશ્વર તેને સમુએલ મારફતે અભિષેક કરે છે। ઈશ્વર તેને તેની વ્યવસ્થામાં તેની પ્રજાને માટે સરદાર રાજા થવાને માટે તેને અભિષેક કરવામાં આવ્યો છે, અને એ બાબત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે પ્રભુ અહીંયા તેને એ બાબતને માટે તૈયાર કરે છે કે ઇસરાયેલનો સરદાર તરીકેની એક મોટી આગેવાની તેણે અદા કરવાની છે, અને એની અંદર હવે ગોલિયાદના શબ્દો સાંભળે છે। અહીંયા તે ગોલિયાદના શબ્દો પર વિશ્વાસ કરી બેસે છે, અને તે ગભરાઈ જાય છે, તે બી જાય છે। વલાઓ એ શબ્દો સમુએલ દ્વારા જે શબ્દો સાઉલ પાસે આવ્યા હતા એ તો ઈશ્વરના શબ્દો હતા, અને ઈશ્વરના શબ્દો સાંભળવાને બદલે
ગોલિયાદના શબ્દો સાંભળ્યા ત્યારે તે બીકની લાગણી અનુભવ્યા છે અને તે સમયમાં એક અલગ પરિસ્થિતિમાં તે મુકાઈ જાય છે. અહીંયા તો આપણે જોઈએ છીએ કે ઈશ્વરે તો તેને કેવી ચોક્કસ પરિસ્થિતિ સાથે તેને અલગ કર્યો હતો. એક વિધિસર તેલ માથા પર રેડીને તેને તૈયાર કરવામાં આવ્યો હતો. અભિષેક રાજા તરીકે, સરદાર તરીકે એને જાહેર કરવા, ઈશ્વરના લોકોનો, ઇઝરાયલ પ્રજાનો સરદાર તરીકે તેને જાહેર કરવામાં આવ્યો હતો. ઈશ્વર જૂના કરારનો આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે જૂના કરારની અંદર જુદા જુદા પાત્રોનો ઈશ્વર પસંદ કરીને તેમને તેમના આગેવાન બનાવે છે. આપણે જોઈએ છીએ બાઇબલમાં મૂસાને પ્રભુએ તે ઇઝરાયલ પ્રજાનો આગેવાન બનાવ્યો, એના પછી યહોશુઆને પ્રભુએ તેના લોકોનો આગેવાન બનાવ્યો. એમ પ્રભુ જૂના કરારની અંદર આપણે જોઈએ છીએ કે જુદા જુદા વિવિધ લોકોને, તેના સેવકોને તેની પ્રજા પર આગેવાન બનાવીને તેમને એ સેવાને માટે તેડે છે. પણ તેઓ પ્રભુનું સાંભળે છે. અહીંયા સાઉલ એ ગોલિયાદનું સાંભળીને ગભરાય છે. બાઇબલમાં બીજા પણ ઘણા બધા નવા કરાર તરફ દ્રષ્ટિ કરીએ તો ઘણા બધા સેવકોને પ્રભુએ તૈયાર કરે. નવા કરારની આખી વ્યવસ્થા એ અલગ છે. નવા કરારમાં દરેકને પ્રભુએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર દરેક જીવનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પસંદ કર્યા છે. તેના લોહીમાં તેઓને શુદ્ધ કર્યા છે. જે કોઈ વિશ્વાસ કરે છે તેઓને તે પસંદ. જૂના કરારમાં એ અમુક જ પાત્રોને પ્રભુ તેના ચોક્કસ કાર્યને માટે વાપર્યા, પણ નવા કરારમાં, અને તેથી આજે હું અને તમે જે પ્રભુના વચનો પર વિશ્વાસ કરનારા લોકો તરીકે આપણે ઈસુ ખ્રિસ્તના લોહીમાં, તેના રક્તમાં આપણને પસંદ કરવામાં આવ્યા છે. અને તેથી કોનું સાંભળીએ છીએ એ અગત્યનું છે. ગોલિયાદનું સાંભળીને શાઉલ ગભરાયો, અને આજે ઘણી બધી વખત આપણા જીવનોમાં પણ આપણે કોનું સાંભળીએ છીએ એ બાબતને આપણે પડકારવાની જરૂર છે, એ બાબતને સમજવાની જરૂર છે. અહીંયા એ સાથે સાઉલે જ્યારે ગોલિયાદના શબ્દો સાંભળ્યા ત્યારે એ ગભરાય છે. પણ એવા સમયોનો આપણા જીવનમાં પણ એવા પડકારો આવે છે કે જ્યારે આપણે કેટલીક પરિસ્થિતિઓ ગોલિયાદ સમાન આપણી સામે ઊભી હોય છે. આપણે કોનું સાંભળીએ છીએ? ઈશ્વરે પ્રભુના સેવક એટલે કે સાઉલને એક ચોક્કસ વિધિસર તેને તેના રાજા બનાવ્યો હતો, તેના લોકોની આગળ, તેની પ્રજાને માટે, તેને યોગ્ય રીતે દોરી શકે. પણ અહીંયા સાઉલ ગભરાઈ જાય છે. સાઉલ તે બીક અનુભવે છે. વલાઓ, એ પહેલાં આપણે થોડો અભ્યાસ આપણે આગળ વધીને કરીએ તો એ જ સમુએલના 17મા અધ્યાયની અંદર દાઉદના બીજા ભાઈઓનું વર્ણન કરવામાં આવે છે. એટલે કે યસાઈના 8 દીકરા હતા. એમાં યસાઈના 3 દીકરાઓ એ સાઉલની સાથે, સાઉલ એ જે વ્યૂહ રચાયું હતું એ વ્યૂહમાં તેઓ પણ સામેલ હતા. અને તેઓ સામેલ હતા અને માટે હવે તેઓ તમામ પ્રકારના શસ્ત્રો સળગાર સહિત એ વ્યૂહમાં એ સૈન્યની સામે લડવાને માટે તેઓ ઊભા હતા. અને આ જે પડકાર નાખવામાં આવ્યો ગોલિયાદ મારફતે, એ કેવળ સાઉલે સાંભળ્યું એટલું જ નહીં, પણ તેના લોકોએ એટલે કે આખી સૈન્યએ પણ સાંભળ્યું. અને તેથી ત્યાં એ બાબત પણ આપણે જોઈએ છીએ કે એના દાઉદના બીજા 3 ભાઈઓએ પણ એ બાબતો સાંભળી. અને એના 3 ભાઈઓએ એ બાબતો સાંભળી ત્યારે એ બધા જ ભયભીત હતા, એ બધા જ મુશ્કેલીમાં હતા. આગળ જતાં આપણે બાઇબલ વાંચતા આપણને ખબર પડે છે કે એ સમય પછી દાઉદ કંઈક નવી પરિસ્થિતિ સાથે અહીંયા બહાર આવે છે અને એ બાબતો જાણે છે. ત્યારે દાઉદનો પ્રતિક્રિયા, દાઉદનો જે ભાવ છે આ ગોલિયાદને માટે ને તે ફલિસ્તી પ્રજાને માટે,
તે આ રીતે રજૂ કરે છે. આપણે વાંચીએ બાઇબલના વચનમાંથી તો પહેલો સમુએલ તેના 17મા અધ્યાયને 26મા વચનમાં, અને દાઉદ પાસે ઊભેલા માણસોને પૂછ્યું કે જે માણસ આ ફલિસ્તીને મારી નાખે તે ઇસરાયેલનું મહેણું દૂર કરે તેને શું મળશે? કેમ કે આ બે સુન્નત ફલિસ્તી કોણ કે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરે? દાઉદની પ્રતિક્રિયા કંઈક અલગ હતી. આમ યસાઈના બધા જ દીકરાઓ, 3 દીકરા યુદ્ધના મેદાને હતા, અને દાઉદ યુદ્ધના મેદાને ન હતો, પરંતુ એ તો સામાન્ય જે ઘરની વ્યવસ્થામાં ઘેટા ચારવાની કે જે રીતે ભાઈઓને મળવા જવાની વ્યવસ્થામાં હતો. પણ આ જે દાઉદ છે એ દાઉદનો એક પ્રત્યુત્તર એવો હતો કે એ બે સુન્નતી અને એ અમારી સામે કોણ જીતી શકે? અમારા સૈન્યના દેવનો તિરસ્કાર કરનાર કોણ? આ ફલિસ્તીની કોણ? અને એ બાબત આપણે અહીંયા જોઈએ છે. એક તફાવત જોઈએ છે, એના ભાઈઓની વચ્ચેનો તફાવત જોઈએ છે. એ પરિવારમાં આપણે તફાવત જોઈએ છે. એના 3 ભાઈઓ બી ગયા છે, સાઉલ પણ બી ગયો છે, પણ સાથે આ દાઉદ ગભરાતો નથી. દાઉદના બીજી બાબતોને આપણે જોઈએ તો એની પાસે કોઈ કુશળતા ન હતી કે આવડત ન હતી કે સૈન્યની સામે, ગોલિયાતની સામે લડી શકે, જીત પામી શકે. એક સામાન્ય એ સ્થિતિનો વ્યક્તિ, જે ઘેટાઓની પાછળ ચાલનારો વ્યક્તિ. પણ અહીંયા દાઉદે જે સાંભળ્યું, દાઉદ જે અનુમાન કરે છે તે ઈશ્વરનું સાંભળે છે. ભલા જ્યારે એ ઈશ્વરનું સાંભળે છે ત્યારે ઈશ્વરી પ્રજાનો અને તેની પ્રજાની સાથેનો કરેલો કરારને તે યાદ કરે છે. જે રીતે ઇબ્રાહિમની સાથે કરેલો કરાર ઈશ્વરે, જે રીતે તેના દીકરા ઈશાકની સાથે કરેલો કરાર, જે રીતે ઇસરાયેલ પ્રજાની સાથેનો કરેલો ઈશ્વરનો કરાર. અને આજે દાઉદ પણ તે કરારને અનુભવે છે કે પ્રભુ તો તેના લોકોના પક્ષે હોય છે, તેમની સાથે હોય છે, તો અમારી સામે કોણ લડી શકે? અમારી સામે કોણ અમને હરાવી શકે? અને માટે દાઉદ જે સાંભળે છે એ દાઉદ ઈશ્વરના વચનો સાંભળે છે, અને વિશેષ ઈશ્વરના વચનો પર અને ઈશ્વરે તેના લોકોની સાથેનો કરેલો કરારને તે યાદ કરે છે. આપણા દરેકના જીવનમાં ઈશ્વર આપણી સાથે તે કરાર કરે છે. આપણને પસંદ કરવામાં આવે છે. જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેમને દેવના દીકરા થવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આપણને પ્રભુમાં અલગ કરવામાં આવ્યા છે. આપણને નામ આપવામાં આવ્યા છે. જેટલા તેનું સાંભળે છે તેટલા તેના ભાઈ તથા બહેનો એ શબ્દો સાથે આપણને માન સાથે એક નવી ઓળખ આપવામાં આવી છે. આપણને તેના વિશ્વાસી ભાઈ બહેનો તરીકેની એક નવી ઓળખ આપવામાં આવી છે. અને માટે આપણે તેના લોક છે, આપણે તેના પસંદ કરેલા લોક છે. અને એ જ કારણોસર દાઉદ એ ગોલિયાદને એ પડકારે છે, કારણ એ ઈશ્વરનું સાંભળે છે અને માટે એ ગોલિયાદની સામે પડકાર કરે છે. દાઉદના બીજા ભાઈઓ એ શસ્ત્રો શણગાર સાથે સજ્જ હતા યુદ્ધના મેદાનમાં. દાઉદની પાસે આવો અનુભવ નહોતો. બીજી એક બાબત આમાં તફાવત આપણે જોઈએ છે કે યસાઈના જે દીકરાઓ હતા, બધા જ દીકરાઓને સરખું શિક્ષણ મળ્યું, સરખો જ એમની સાથે વ્યવહાર થયો, છતાં આ બે પરિવારોની અંદર, બે ભાઈઓની અંદર કંઈક તફાવત આપણે નિહાળી રહ્યા છે. 3 ભાઈઓ બીક અનુભવે છે, અને એક ભાઈ જે નાનું છે એ જાણે કે એ પ્રજાને, ફલિસ્તી પ્રજાને પડકારતો હોય એવું આપણે ચિત્ર નિહાળીએ છીએ અને પડકારે છે. કારણ કે દાઉદના એ શબ્દો છે કે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરનાર એ કોણ છે? એ
એ પડકાર કરે છે. એક જ કુટુંબની અંદર ઉછરેલા લોકો, ભાઈઓ, છતાં પણ તફાવત. પણ આજે એમનો દાઉદનો વિશ્વાસ ઈશ્વર પર હતો. આપણા જીવનમાં પણ આપણે એક જ કુટુંબમાં ઉછરીને આગળ વધતા રહ્યા છે. ઘણા બધા જીવનોમાં, ઘણા બધા પરિવારોમાં, એક જ કુટુંબના પરિવારોમાં તેઓ આત્મિક રીતે હરણફાળ કરીને તેઓ આગળ અને આગળ વધતા રહે છે. કારણ કે ઈશ્વર તેના લોકો પર તેમની કૃપા અને દયા વરસાવે છે. એ બધાને જેઓ તેમની તરફ નમે છે તેઓને ઈશ્વર વધારે ને વધારે સમૃદ્ધવાન કરે છે. એટલું જ નહીં, પણ ઈશ્વરમાં જેટલા આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ એટલા પ્રભુ આપણને વધુ ને વધુ આશીર્વાદો આપતા જાય છે. ઘણા બધા જીવનો જેઓ આજની વર્તમાન સમયની મંડળીઓના ચિત્રોમાં પણ જોઈએ છે કે ઘણા બધા લોકો પાછળ નબળા પડતા જો, કારણ તેઓ પ્રભુથી દૂર કોનું સાંભળી રહ્યા છે એ મહત્વની વાત છે. તેઓ કોનું સાંભળી રહ્યા છે? દાઉદ એ ઈશ્વરનું સાંભળે છે, સાઉલ એ ગોલિયાદનું સાંભળે છે, અને માટે ઈશ્વરનું સાંભળે છે. માટે એ ફલિસ્તીને એ પડકાર મૂકે, ફલિસ્તીની સામે પડકાર નાખે છે. આજે હું અને તમે કોનું સાંભળીએ છીએ? આપણી સામે એવા ઘણા બધા ગોલિયાદો ઊભા હોય છે. આપણી સામે એવી ઘણી બધી ગોલિયાદ જેવી પરિસ્થિતિઓ ઊભી હોય છે. એમાં આ સમયોને આ દિવસો દરમિયાન આપણી પાસે એવી પરિસ્થિતિ હોઈ શકે જે કે પૈસાના સ્વરૂપે ગોલિયાદ ઊભો હોય. આપણને ઘણી બધી વખતે એ આપણને નાણાકીય રીતે હરાવતો હોય. આપણી સામે માંદગીને રીતે ગોલિયાદ ઊભો હોય, જે આપણને વારંવાર જુદી જુદી પરિસ્થિતિ માંદગીઓના કારણે આપણને નાસીપાસ કરતો હોય, નિરાશ કરતો હોય, એવો ગોલિયાદ હોય. આપણા જીવનમાં એવું કોઈ પાપ હોય કે જે પાપ આપણને સતત ગોલિયાદના સ્થાને ઊભું રહીને આપણને પડકાર નાખ્યા કરતું હોય. આપણી સામે એવી કોઈ વ્યાસની બાબત હોય કે જે બાબતો આપણા જીવનમાં એક પડકાર સમાન ઊભી હોય. વાલાઓ, એ ગોલિયાદને આજે પડકાર કરીએ, એ પરિસ્થિતિને આપણે પડકાર. મારી સામે કોણ? જો યહોવા મારા પક્ષમાં હોય તો મારી સામે કોણ? અને દાઉદની જેમ આપણે એ જ પડકાર આપી શકીએ. આપણે એ જ કહીએ કે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરનાર કોણ? જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરનાર એવી કઈ પરિસ્થિતિ કે જેના પર આપણે જીત ના પામી શકીએ? આપણે હંમેશા આપણી સાથે ઈશ્વરે કરાર કર્યો છે, આપણને ઈશ્વરે પસંદ કર્યા છે. આપણે ઇબ્રાહિમ, ઈશાક અને યાકૂબના દેવના દીકરાઓ છે, અને ઈશ્વરે એ આપણને એક ચોક્કસ જગ્યા પર લઈ જવાનો, ચોક્કસ જગ્યાએ પ્રભુ દોરવાનો, એ આપણી સાથે રહેવાનો એ કરાર આપણી સાથે પ્રભુએ કર્યો છે. અને માટે આપણે આપણી સામે કઈ પરિસ્થિતિ આપણા પર જય પામી શકે અથવા તો આપણને હરાવી શકે. નવા કરારનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે નવા કરારમાં પણ જોઈએ છીએ તે પ્રમાણે સુવાર્તાઓમાં માર્કની લખેલી સુવાર્તા 6 અધ્યાય અને તેના 7મા વચનની અંદર તેના 12 શિષ્યને પ્રભુએ મોકલ્યા છે કે જાઓ બબ્બેની જોડીની અંદર અને માંદાઓને સાજા કરો, વૃદ્ધોને કાઢો અને વગેરે વગેરે. આપણે ત્યાં વાંચીએ છીએ તો, અને ત્યાં તેઓ બેની જોડીમાં જાય છે અને તેઓ કામ કરે છે, અને ફરી તેઓ આવે છે અને એનો અહેવાલ આપે છે કે અમે ઘણા બધાઓને આત્માઓને, અશુદ્ધ આત્માઓને તાબે કર્યા, ઘણા બધા લોકોને અમે સાજા પણ પામ્યા. પણ એ જ થોડા સમય પછી તેઓ પાછા નિષ્ફળ પણ જતા જોવા મળે છે. માર્કની લખેલી સુવાર્તા તેના 9મા અધ્યાય અને તેના 7મા વચનમાં ત્યાં તેઓ નિષ્ફળ જતા પણ જોવા મળે છે કે તમારા શિષ્યો તે આ કરી ના શક્યા. માર્કની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને તેના 18મા વચનની અંદર ત્યાં લખવામાં આવ્યું છે. અને જ્યાં કંઈ તેઓ તેને પકડે છે ત્યાં તેને પાડી નાખે છે અને તે ફીણ કાઢે છે, તે દાંત પીસે છે,
તે તવાતો જાય છે. મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું પણ તેઓ કાઢી શક્યા નહીં. અને એ બાબત ત્યાં એક રજૂઆત સ્વરૂપે કરવામાં આવી કે આ છોકરાને આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ તેઓ કરી ના શક્યા. એક સમયે તેઓ ગયા અને સફળ થઈને પાછા આવ્યા, પણ અહીંયા તેઓ કરી ના શક્યા. તો એ બાબત ઉપર આપણે એ વિચાર કરીએ છીએ કે તેઓ કોનું સાંભળે છે. ઘણી વખત માણસ એ જગતનું સાંભળે છે. સાઉલે ગોલિયતનું સાંભળ્યું માટે તે બી ગયો. દાઉદ દેવનું સાંભળ્યું માટે તે ફલિસ્તીને પડકાર આપે છે. આપણે કોનું સાંભળીએ? આપણે કોનું સાંભળીએ છીએ? વલો જ્યારે પ્રભુ એ વચન આપીને તેના લોકોને તેડે છે, ત્યારે તેઓને ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે તેઓની સાથે હોય છે. અરણ્યની અંદર એ લાલ સમુદ્રની આગળ પ્રભુ ત્યાં પણ ઊભો રહીને તેના લોકોની સાથે હતો. અરણ્યની અંદર એ માનના અને લાવરીથી ઉત્તમ વસ્તુથી તેઓને પ્રભુ પૂરું પાડીને તેના કરારનું પાલન કરે છે, કારણ કે તે તેના લોકોની સાથે છે. વાલો, આજે પ્રભુ આપણી સાથે છે. તે આપણી સાથે તેણે કરાર કર્યો છે. દાઉદના જીવનમાં દાઉદ જ્યારે એ પડકાર સાથે આગળ વધે છે અને ગોલિયાતની સામે લડે છે અને ગોલિયાત પર એ જય પામે છે, કારણ કે પ્રભુ પરનો ભરોસો અને વિશ્વાસ. અને એથી વિશેષ કરીને એ બાબત મહત્વની બની જાય છે તેના માટે કે તે દેવનું સાંભળતો હતો. પણ એક સમયે એ જ દાઉદ એક સ્ત્રીનું સાંભળીને સ્ત્રી તરફ ધ્યાન આકર્ષિત કરીને એ જગત તરફ જતો પણ જોવા મળે છે. ફરી પાછો એ જ દાઉદ પસ્તાવા સાથે પ્રભુ પાસે આવે છે અને ફરી પાછો એ સ્થિર થાય છે. પ્રભુ તેને પોતાનો મનગમતો સેવક તરીકે પણ તેને સંબોધે છે. ભલો જીવનમાં આવા ઉડાણ ચઢાણ ભરી પરિસ્થિતિઓની અંદર પ્રભુ પરના વિશ્વાસ સાથે આગળ વધીએ છીએ. ઘણી બધી કટોકટી, ઘણી બધી પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવે છે, ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? ક્યાં શરણ શોધીએ છીએ? કોનું સાંભળીએ છીએ? દાઉદે ઈશ્વરનું સાંભળ્યું માટે એ ગોલિયાદની સામે પણ જીત પામી શકે. સાઉલ એક પળને માટે ગભરાઈ ગયો. ભવાલાઓ, આ જીવનમાં આપણી પાસે એક મહાન પરમેશ્વર કે જે આપણી સાથે છે, તે આપણને દરેક પરિસ્થિતિમાં તે આપણને જય આપે છે, તે આપણને સફળતા આપે છે, તે આપણને સતત સફળ કરે છે. અને એવા પ્રભુને પરમેશ્વરનું આપણે સાંભળીએ. આપણે આ જગતમાં એવા દરેક પરિસ્થિતિઓની અંદર આપણે પ્રભુ પરના વિશ્વાસમાં આગળ વૃદ્ધિ પામે. એવા ઘણા બધા વાતાવરણો, એવી પરિસ્થિતિઓ સર્જાય, પરંતુ આપણે કોનું સાંભળીએ છીએ એ બાબતને મહત્વતા આપીએ અને એના તરફ આપણે લક્ષ્ય રાખીએ કે જે દ્વારા પ્રભુ આપણા જીવનમાં એ મોટી સફળતાઓ લાવી શકે. એ બાબતને વધારે દૃષ્ટિપાત કરી કે આપણે કોનું સાંભળીએ છીએ? દેવનું સાંભળીએ છીએ યા જગતનું સાંભળીએ છીએ? જો દેવનું સાંભળીએ છીએ તો પ્રભુ આપણી સાથે જ છે. દેવનું સાંભળવું અર્થાત કે તેના વચનોમાં રહીને આત્મારૂપી તલવાર લઈને સતત આપણે લડતા રહીએ, અને એ આપણા માટે હંમેશા જીતનું કારણ અને સફળતાનું કારણ બનશે. અને તેથી કરીને આ દિવસો દરમિયાન પ્રભુ આપણને એ વિશ્વાસમાં વધારે દ્રઢ કરે, મજબૂત કરે કે આપણે તેના વચનોમાં વધારે ને વધારે દ્રઢ થતા રહીએ. પરિસ્થિતિઓ ગમે તેવી દેવનું સાંભળીએ, દેવના વચનોમાં રહીએ અને વિશ્વાસ કરીએ અને પ્રભુ પરના વિશ્વાસમાં વધતા જઈએ. આપ સર્વને સલામ. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવન તમારા કૃપાળુ પરમેશ્વર, ધન્યવાદ સાથે તમારી ચરણોમાં અમે નમ્યા છે. ત્યારે પ્રભુ તમારા વચનો સમજવાને માટે તમારી કૃપા, સહાય, સામર્થ્ય અમને પૂરી પાડી માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, આ જીવનમાં અમારા સામે પણ ઘણા બધા ગોલિયાદ ઊભા હોય છે, અને એ ગોલિયાદોની સામે અમે કઈ રીતે જય પામી શકીએ. ત્યારે પ્રભુ દાઉદ એ અમારા માટે
એક ઉત્તમ નમૂનો છે કે જેણે પ્રભુ એની પાસે કોઈ પણ અનુભવ ન હોવા છતાં તે તમારું સાંભળીને ગોલિયાતને પડકાર આપે છે. અમે પણ અમારા જીવનમાં કેવળ તમારું સાંભળીને ગમે તેવી પરિસ્થિતિઓમાં અમે એ વિશ્વાસ સાથે આગળ વધી શકીએ કે સૈન્યના દેવ યહોવા અમારી સાથે છે અને તમે તો અમને કરારના લોકો તરીકે, પસંદ કરેલા લોકો તરીકે અલગ કર્યા છે. તો શા માટે અમે બી જઈએ, ડરી જઈએ? પ્રભુ, અમારે ડરવાનું કોઈ કારણ હોતું નથી. એ બાબત પ્રભુ તમે આજે દાઉદ મારફતે અમને બતાવી છે, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ વચનો હંમેશા અમે અમારા જીવનમાં આગળ રાખીએ અને તે પ્રમાણે જીવવાને માટે તમે અમને સહાય કરો. અમારી પ્રાર્થના ઈશુ અમારા પ્રભુના માગીએ છીએ. આમેન.